ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલા ઔદ્યોગિક એકમ સામે પ્રદૂષણના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। અખોડ અને ગલેન્ડા ગામ નજીક આવેલી એક કંપનીમાંથી કાર્બન છોડાતા ગ્રામજનોમાં ગભરાટ ફેલાયો હોવાનું કહેવાઈ રહ્યું છે। સ્થાનિક સરપંચના આક્ષેપ મુજબ વહેલી સવારે હવામાં કાર્બનના કણો ફેલાતા કાળા રંગની ગૂઢ ઘરો પીવાના પાણી અને જાહેર સ્થળોએ જમા થઈ ગઈ હતી। ગામ લોકોનું કહેવું છે કે આ કારણે શ્વાસ લેવામાં તકલીફ, આંખોમાં બળતરા અને ત્વચા સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ હતી। અખોડ ગામની શાળામાં પણ કાર્બનની ધૂળ ઉડતી જોવા મળતા લોકોના આરોગ્ય અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે। ગ્રામજનોનો દાવો છે કે દૈનિક જીવન પર પણ આ પ્રદૂષણની અસર પડી રહી છે। સરપંચ દ્વારા અગાઉ લેખિત રજૂઆત કરવામાં આવી હતી અને આ મુદ્દો જિલ્લા સ્તરે પણ રજૂ થવાનો હોવાનું જણાવાયું છે। સ્થાનિક આગેવાનો દ્વારા તાત્કાલિક તપાસ, ઉત્સર્જન નિયંત્રણ અને જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। મારું નામ નરેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ સોલંકી છે। અખોડ ગામ નજીક આવેલ કોન્ટેનર કાર્બનમાંથી વારંવાર કાર્બન છોડવામાં આવે છે। અગાઉ કલેક્ટરશ્રીની રાત્રિ સભામાં 11/12/2024ના રોજ રજૂઆત કરેલ, તેમ છતાં અત્યાર સુધી કોઈ કાર્યવાહી નહીં કરી। ત્યારબાદ 10/10/2025 વિકાસ સપ્તાહમાં આવેલ ટીડીઓ સાહેબની હાજરીમાં રજૂઆત કરેલ કે વારંવાર કાર્બન કંપની કાર્બન છોડે છે। અમારા ગામમાં ખૂબ મોટી પ્રમાણમાં કાર્બન આવે છે। ગામના સ્કૂલ ને ઘરોમાં પણ કાર્બન આવે છે, તેમ છતાં જીપીસીપીમાં પણ અમે લેખિત રજૂઆત કરેલ, અત્યાર સુધી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવેલ નથી। ત્યારબાદ આજે સવારે 7 વાગ્યાના સમયમાં ખૂબ મોટી પ્રમાણમાં કાર્બન લીકેજ થયેલ છે ને કાર્બન ખૂબ ઉડેલ છે। તેમ છતાં આજે જીપીસીપીમાં રજૂઆત કરેલ છે। આની ઉપર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે, નહીં તો અગાઉના દિવસોમાં ઉગ્ર આંદોલન કરી કંપની સામે ઉગ્ર આંદોલન કરવામાં આવશે। જય હિન્દ। જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, વાગરા, ભરૂચ।